નમસ્કાર, એબીપી અસ્મિતાના વેબ પેજ સાથે હું પૂનમ। ઘટના છે સુરતની, જ્યાં 19 વર્ષીય એક યુવતી નેનુ વાવડિયા, જેણે 13મી જુલાઈએ પોતાના જ ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। કારણ હતું કે એક સગીર વયનો છોકરો તેને છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતો હતો અને બસ એનાથી જ કંટાળી નેનુએ મોતને વહાલું કરી લીધું। આ કેસમાં સુરત પોલીસે સગીરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સગીરના પિતા વિષ્ણુની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। આખી જો ઘટનાની વાત કરવામાં આવે તો નેનુ 19 વર્ષની યુવતી જે ટ્યુશન ક્લાસમાં નોકરી કરતી હતી, દરરોજ ટ્યુશન ક્લાસમાં જતી હતી, જ્યાં એક સગીર વયનો છોકરો તેને હેરાન પરેશાન કરતો હતો। વારંવાર તેના ટ્યુશન ક્લાસ આવી જતો હતો, તેના મોબાઈલના નંબર ગમે ત્યાંથી મેળવીને તેને ફોન મેસેજ કરતો હતો। 6 મહિના પહેલાની વાત છે, જ્યારે નેનુ પોતાના પરિવાર સાથે હતી, એ જ સમયે તેના ફોનમાં વારંવાર ફોન આવી રહ્યા હતા। નેનુના પિતાએ તેને પૂછ્યું કે આ કોના ફોન આવી રહ્યા છે, તું રિસીવ કેમ નથી કરતી? ત્યારે નેનુએ પોતે જવાબ આપ્યો કે કોઈ છોકરો છે કે જે મને હેરાન કરી રહ્યો છે, તેનું નામ બધું જ આપવામાં આવ્યું। નેનુના પિતાએ સગીરને ફોન કર્યો તો સગીરે ફોન ઉપાડ્યો નહીં। વધારે પરેશાની કરતા નેનુના પિતાએ એ છોકરાના પિતાના નંબર લઈ ગમે ત્યાંથી મેળવી ટ્યુશન ક્લાસીસમાં જઈ અને છોકરાના પિતાના નંબર મેળવ્યા। છોકરાના પિતાને ફોન કરવામાં આવ્યો કે તમારો દીકરો આ રીતે મારી દીકરીને હેરાન કરે છે તો એને સમજાવી દો। તો સગીરના પિતાએ વધારે પડતી ધાક ધમકી આપી। એણે કહ્યું કે મારો છોકરો છે, ગમે તેમ કરશે, મન ફાવે એમ કરશે, તમારે કંઈ કહેવાનું નથી અને અમે એવા લોકો છીએ કે જે મર્ડર કરતા પણ ખચકાતા નથી। આ પ્રકારનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ નેનુના પિતાને આપી દેવામાં આવ્યો, જેના કારણે નેનુના પિતા એ જ સમયે ડરી ગયા હતા અને 6 મહિના પહેલા જ નેનુને ટ્યુશન ક્લાસમાં જોબ કરવાની ના પાડી હતી, પરંતુ આર્થિક કટોકટી અને સાથે જ જોબ કરવાની એ પ્રકારની તેની આશા, જેના પરિણામે નેનુએ તેના પિતાને દિલાસો આપ્યો કે હું મારી રીતે મારી જાતે ધ્યાન રાખીશ અને જો ફરીથી એવું કંઈ થશે તો હું તમને આ બાબતે જાણકારી આપીશ। છતાંય સગીરે તેને હેરાન કરવાનું બંધ નહોતું કર્યું અને અંતે સમય એ આવ્યો કે બધી જ રીતે નેનુ ગુંગળાઈ રહી હતી, ન તો કોઈને કહી શકતી હતી, ન તો સહી શકતી હતી। વારંવાર સગીર હેરાન પરેશાન કરતો હતો, હેરાન કરવાનું બંધ નહોતો કરતો અને છેલ્લે નેનુએ મોતને વહાલું કરી લીધું, એ પ્રકારની ઘટના બની। પોલીસ ફરિયાદ નોંધાતા બધી જ બાબત બહાર આવી। નેનુના ફોનને FSLમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે। નેનુના ભાઈએ પણ નિવેદન આપ્યું કે નેનુના ફોનમાં એક વખત તેણે ટેલિગ્રામ પર એ છોકરાના મેસેજ જોયા હતા, જેમાં એ છોકરાએ પૈસાની પણ માગણી કરી હતી। આખરે આ બધી જ બાબતોથી કંટાળીને નેનુએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો। આવી કેટલીય છોકરીઓ હશે કે જે આ પ્રકારના લબરમૂછિયા છોકરાઓથી હેરાન થઈ રહી છે, પીડિત થઈ રહી છે, પરેશાન થઈ રહી છે અને એના પરિવારો પણ પરેશાન થઈ રહ્યા છે। જો એ સમયે નેનુના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોત તો કદાચ આ સમય ના આવ્યો હોત અને નેનુ જીવિત હોત। હવે વાત કરીએ બાળ ગુનાખોરીની। કાયદા પ્રમાણે 18 વર્ષથી જો નીચેનો વ્યક્તિ હોય અને જો એ ગુનાખોરી આચરે છે, ગુનો કરે છે તો તેની સામે પુખ્ત વયના વ્યક્તિ પ્રમાણેની કાર્યવાહી કરવામાં નથી આવતી। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે, ભલે પછી તેણે હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ કેમ ના આપ્યા હોય, છતાં પણ આ પ્રકારની કાયદાકીય રીતે કડક કાર્યવાહી થતી નથી। જ્યારે જો અધર કન્ટ્રીની વાત કરવામાં આવે તો ત્યાં 16 વર્ષીય બાળકોને ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપી દેવામાં આવે છે। એક નાગરિક તરીકેની જવાબદારી કઈ રીતે નિભાવવી જોઈએ, સભાનતા આપવામાં આવે છે, સમજ આપવામાં આવે છે। જ્યારે હવેનો સમય છે કે 18 વર્ષ પહેલા બાળકો પુખ્ત થવા લાગ્યા છે, કારણ છે આસપાસનું એટમોસ્ફિયર, સોશિયલ લાઈફ, સાથે મોબાઈલનું વળગણ અને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તેના કારણે બાળકો અત્યારે વહેલી ઉંમરમાં પુખ્ત થતા જઈ રહ્યા છે। જરૂર છે કાયદામાં સુધાર લાવવાની, કારણ કે બાળ ગુનેગારો વધી રહ્યા છે। ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। માત્ર અત્યારની જો વાત કરવામાં આવે, વર્ષ 2025માં હજુ તો જુલાઈ મહિનો પૂરો નથી થયો, ત્યાં 1784 ગુના પોલીસ સમક્ષ આવ્યા છે જે 18 વર્ષથી નીચેના ગુનાખોરો હોય અને 6.3% ગુના એવા છે કે જે કોગ્નિઝેબલ છે, મતલબ કે એવા ગુનાઓ કે જેમાં વોરંટ વગર ધરપકડ થઈ શકે છે, એવા ગુનાઓ કરવામાં આવ્યા છે, એવા ગુનાઓ આચરવામાં આવ્યા છે બાળકો દ્વારા। અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ગુનાખોરીના પ્રમાણમાં ગુજરાતનો 6થો ક્રમ આવે છે અને અત્યારે જે પ્રકારની ઘટનાઓ આ બનતી જઈ રહી છે, સુરતમાં એક નેનુનો કિસ્સો સામે આવ્યો, પણ આવા તો કેટલાય કિસ્સાઓ છે કે જેમાં બાળ ગુનેગારોના પરિણામે આવી કેટલીય ઘટનાઓ બનતી રહી છે। પછી અકસ્માતનો હોય, હત્યાનો હોય કે પછી આ રીતે કોઈ છોકરીને એક તરફી પ્રેમમાં પાગલ બનીને હેરાન કરવાની ઘટના હોય।
હવે ખરેખર તાતી જરૂરિયાત એ આવી ગઈ છે કે આ બાબતને લઈને પૂરતો અભ્યાસ કરવામાં આવે અને એ રીતે ગુનાખોરીનું પ્રમાણ, બાળ ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટેના પૂરતા પ્રયાસો પણ કરવામાં આવે, સામાજિક જાગૃતિ કેળવવામાં આવે. બીજી તરફ કાયદાને પણ એ જ રીતે ઉંમર પ્રમાણે કડક બનાવવામાં આવે એવી તાતી જરૂરિયાત હવે ઊભી થઈ છે. આવા જ કેટલાક મુદ્દાઓ સાથે ફરી મળીશું.